હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ આપણો યુનિટ 1 નો ચોથો લેક્ચર છે અને આ લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ આ ટોપિક વિશે આપણે જોશું. લાસ્ટ લેક્ચર્સની અંદર લેક્ચર 1, 2 અને 3 ની અંદર આપણે ફ્લુઇડ વિશે, ફ્લુઇડની પ્રોપર્ટીઝ વિશે, ડાયમેન્શન્સ એન્ડ યુનિટ્સ વિશે આપણે જોયું છે. હવે આ લેક્ચરની અંદર આપણે ફ્લુઇડના પ્રકારો આપણે જોશું. તો આપણે ફ્લુઇડની ડેફિનેશન કરી કે જેને શિયર સ્ટ્રેસ આપતા જેનું વહન થાય તેને આપણે ફ્લુઇડ કીધું. સોલિડ અને ફ્લુઇડ આ બે પ્રકાર આપણે અલગ કર્યા અને ફ્લુઇડની અંદર લિક્વિડ અને ગેસ આ બે પ્રકાર છે આપણે અલગ કર્યા. ફ્લુઇડ્સની અંદર આપણે વધારે એને એલોબરેટ કરતા આપણે એને ક્લાસિફાઈ કરીએ તો તેના ક્લાસિફિકેશન પ્રમાણે અહીંયા આપણે 6 પ્રકાર છે એ પાડેલા છે. પહેલો જે પ્રકાર છે એ છે આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ એટલે કે આદર્શ ફ્લુઇડ. હવે આઈડિયલ ફ્લુઇડ એટલે કે આદર્શ ફ્લુઇડ કેવું હોય જુઓ તો ડેફિનેશન પ્રમાણે આપણે તેને જોઈએ. આઈડિયલ ફ્લુઇડ ઇઝ ધ ફ્લુઇડ ઇન which it is incompressible. ઇનકમ્પ્રેસિબલ એટલે કે અદાબશીલ, કે જેને દબાવી શકાતું નથી. ઇનકમ્પ્રેસિબલ એટલે કે જેના ઉપર પ્રેશર આપતા જેનું વોલ્યુમ ઘટતું નથી. આવા બધા જ ફ્લુઇડને આપણે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ છે કીધા છે. તો આઈડિયલ ફ્લુઇડ કેવું હોય? ઇટ ઇઝ ઇનકમ્પ્રેસિબલ ઇન નેચર, હેવિંગ નો વિસ્કોસિટી, એટલે કે તેની અંદર વિસ્કોસિટી હોતી નથી, એટલે કે સ્નિગ્ધતા. આપણે વિસ્કોસિટીની ડેફિનેશન જોઈ છે અને ન્યૂટનનો નિયમ પણ વિસ્કોસિટીનો આપણે જોયો છે. આપણે સૂત્ર તાર્યું હતું mu = tau du/dy, કે જ્યાં mu છે એ વિસ્કોસિટીનો કોએફિશિયન્ટ છે, tau છે એ શિયર સ્ટ્રેસ છે અને du/dy એટલે કે એ વેલોસિટી ગ્રેડિયન્ટ છે અથવા તો ચેન્જ ઇન શિયર સ્ટ્રેન. એટલે કે આઈડિયલ ફ્લુઇડ કેવું હોય કે જેમાં કોઈ જાતની વિસ્કોસિટી હોતી નથી, એટલે કે સ્નિગ્ધતા હોતી નથી. એન્ડ હેવિંગ નો સરફેસ ટેન્શન, તેની અંદર સરફેસ ટેન્શન હોતું નથી, એટલે કે એની ઉપર જે પાતળી લેયર બને છે અને ટેન્સાઇલ ફોર્સને લીધે જે લેયર બને છે તે લેયર બનતી નથી. નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, સરફેસ ટેન્શનને લીધે આપણે જોયું હતું કે તેની ઉપર સરફેસ ટેન્શનને લીધે શું થાય છે કે તે ડ્રોપલેટ્સની અંદર કોઈ પણ ફ્લુઇડ છે બની જાય છે. તેની ઉપર નાના નાના ક્રિએચર્સ, ઇન્સેક્ટ્સ છે જે તરી શકે છે, તેનું કારણ છે તેની ઉપરની લેયર છે. સરફેસ ટેન્શન નથી, નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઓબ્વિયસ છે કે વિસ્કોસિટી નહીં હોય તો તેની અંદર રેઝિસ્ટન્સ પણ હશે નહીં. વિસ્કોસિટી એ જ એનો ગુણધર્મ છે રેઝિસ્ટન્સનો. આપણે વિસ્કોસિટીની ડેફિનેશનમાં આ પણ જોયું કે જે ગુણધર્મને લીધે પ્રવાહી તરલતાનો એટલે કે વહેવાના ગુણધર્મમાં અવરોધ ઉત્પન્ન કરે તેને આપણે વિસ્કોસિટી કીધી છે. વિસ્કોસિટી નહીં હોય એટલે શું થશે? નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એટલે કે બે લેયર વચ્ચે કોઈ જાતના રેઝિસ્ટન્સ છે નહીં, એટલે કે બે લેયર એકબીજા ઉપર એકદમ સરળતાથી સરકશે. નો શિયર સ્ટ્રેસ, એટલે કે શિયર સ્ટ્રેસ તેની અંદર જનરેટ થતો નથી. આવા ફ્લુઇડ જે છે ઇટ ઇઝ ઇમેજનરી ફ્લુઇડ્સ. આવા કોઈ કુદરતની અંદર આવા કોઈ પણ ફ્લુઇડ છે તેને આપણે આઈડિયલ ફ્લુઇડ તરીકે મળતા નથી. નો ફ્લુઇડ્સ ઇઝ આઈડિયલ, એટલે કે કોઈ જાતના ફ્લુઇડ્સ છે એ કુદરતમાંથી આપણને આઈડિયલ ફ્લુઇડ આપણે માનતા નથી. પરંતુ આપણે પાણીને આપણે આઈડિયલ ફ્લુઇડ તરીકે આપણે માનીએ છીએ આપણા પ્રેક્ટિસ માટે. તે આઈડિયલ ફ્લુઇડ નથી પણ છતાં પણ આપણે તેને આઈડિયલ ફ્લુઇડ તરીકે યુઝ કરીએ છીએ. બીજી જે ડેફિનેશન છે તેનાથી વિરુદ્ધ આઈડિયલ ફ્લુઇડ છે એટલે કે આદર્શ ફ્લુઇડ. રિયલ ફ્લુઇડ એટલે કે જે આપણને નેચરમાંથી મળી જાય છે એ રિયલ ફ્લુઇડ્સ છે. રિયલ ફ્લુઇડ્સ કેવા છે? તો જે ડેફિનેશન આપણે આઈડિયલ ફ્લુઇડની કરેલી છે તેનાથી વાઇસ વર્સા અથવા તો તેનાથી વિરુદ્ધમાં આવે છે. હેવિંગ વિસ્કોસિટી, એટલે કે એની અંદર વિસ્કોસિટી છે. રિયલ ફ્લુઇડ કેવા હોય કે જેની અંદર વિસ્કોસિટી હોય, તે વિસ્કસ હોય, તે સ્નિગ્ધ હોય. સરફેસ ટેન્શન હોય, જે ફ્લુઇડ્સની અંદર સરફેસ ટેન્શન છે. રેઝિસ્ટ, કારણ કે વિસ્કોસિટી આવશે તો શું થશે? ઇટ રેઝિસ્ટ ધ ફ્લો. જે ફ્લો થાય છે તેને તે રેઝિસ્ટ કરશે, તેની અંદર શિયર સ્ટ્રેસ હશે.
ઇન એક્ચ્યુઅલ ઓલ ફ્લુઇડ્સ આર રિયલ, એટલે કે કુદરતમાં મળતા પ્રત્યેક ફ્લુઇડ્સ એ બધા જ રિયલ ફ્લુઇડ્સ છે. જેની અંદર આપણે પાણીને આપણે લઈએ, ઓઇલ્સ છે, બધા જ જાતના ઓઇલ્સ, ગેસીસ, અને ગેસમાં એર, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા જ ગેસીસ છે એ રિયલ ફ્લુઇડ્સ છે. આ બધા જ ના તમે જુઓ, પાણીની અંદર તેની વિસ્કોસિટી છે, ઓઇલની વિસ્કોસિટી છે, ગેસીસ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, પ્રત્યેક ગેસ પાસે પોતાની વિસ્કોસિટી છે. તેની અંદર તે શું કરે છે? તે રેઝિસ્ટ કરે છે, ફ્લોને રેઝિસ્ટ કરે છે. એટલે કે કુદરતમાંથી મળતા તમામ ફ્લુઇડ્સ છે એ રિયલ ફ્લુઇડ્સ છે. બરાબર. ત્રીજું આપણું ફ્લુઇડ છે, આપણા ક્લાસિફિકેશનને આપણે આગળ વધારતા થર્ડ જે આપણો પ્રકાર છે એ છે કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ. કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ એટલે કે આપણે કમ્પ્રેસિબિલિટીની ડેફિનેશન જોઈ છે. કમ્પ્રેસિબિલિટી એટલે કે જે પદાર્થ પર અથવા તો જે ફ્લુઇડમાં આપણે પ્રેશર આપતા તેનું વોલ્યુમની અંદર ચેન્જ થાય તેને આપણે કમ્પ્રેસિબલ ફ્લુઇડ છે તેવું કહેલું છે. હવે કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ કેવા છે? ઇટ ચેન્જીસ ઇન ડેન્સિટી વિથ ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર. જુઓ, ફ્લુઇડના ડેફિનેશનની અંદર કમ્પ્રેસિબલ ફ્લુઇડની ડેફિનેશનમાં શું આવશે? તેની ડેન્સિટી છે, ડેન્સિટી ચેન્જ થાય છે. ડેન્સિટી એટલે આપણને ખબર છે માસ પર વોલ્યુમ. બરાબર. યુનિટ વોલ્યુમમાં જે માસ છે એ સમાય છે તેને આપણે કોઈ પણ મટીરીયલની, કોઈ પણ ફ્લુઇડની આપણે ડેન્સિટી કીધી છે. જે ફ્લુઇડની ડેન્સિટી ચેન્જ થાય વિથ ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે કે ચેન્જ ટેમ્પરેચર અને પ્રેશરની સાથે ટેમ્પરેચરમાં વધારો થાય અને ટેમ્પરેચરમાં ઘટાડો થાય, અથવા તો પ્રેશરમાં વધારો થાય અને પ્રેશરની અંદર ઘટાડો થાય, તો ડેન્સિટીની અંદર ફેરફાર થતો હોય. ઘણા ફ્લુઇડ્સ એવા હોય કે જેની ડેન્સિટી છે એ ટેમ્પરેચર સાથે છે વધે છે, અથવા તો ઘણાની ટેમ્પરેચર સાથે ઘટે છે. તો જે ફેરફાર જે છે ડેન્સિટીમાં થતા ફેરફાર છે એ કેમાં થશે? એ કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ ની અંદર થશે. All gases at standard temperature and pressure are compressible fluids. આપણે આગળ પણ જોયું હતું કે બધા જ ગેસીસ જે છે એ કમ્પ્રેસિબલ નેચરના છે. તેને આપણે દબાવી શકીએ છીએ, તેનું વોલ્યુમ ચેન્જ કરી શકીએ, કદ જે છે તે ચેન્જ કરી શકીએ છીએ, પ્રેશર આપતા, ફોર્સ આપતા બધા જ ગેસીસનું છે એ આપણે ટેમ્પરેચર છે ચેન્જ કરી શકીએ છીએ. આપણને ખબર છે કે જેમ જેમ ટેમ્પરેચર, આપણે ઉનાળાની અંદર આપણે ટેમ્પરેચર છે એ વધે તો શું થાય? ગેસનું વોલ્યુમ છે એ વધવાનું છે. બરાબર. અને જેમ જેમ ટેમ્પરેચર ઘટે છે એમ ગેસનું વોલ્યુમ છે એ ઘટશે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, STP એટલે શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચરની ડેફિનેશન છે, તે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર છે એ આપણે કેટલું લઈએ છીએ? તો 1980 પહેલા સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે એ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ છે એ યુઝ કરતા, અને પ્રેશર છે એ 1 બાર આપણે યુઝ કરતા. પણ ત્યાર પછી હવે પ્રેક્ટિસની અંદર 20 ડિગ્રી થી 25 ડિગ્રીનો જે તાપમાન છે એને આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને 1 બાર એટલે કે અથવા તો 1 એટમોસ્ફિયરિક પ્રેશર, તેને આપણે સ્ટાન્ડર્ડ પ્રેશર છે એ કહીએ છીએ. એટલે કે ઓલ ગેસીસ એટ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, બધા જ ગેસીસ છે એ કમ્પ્રેસિબલ છે. ચોથી આપણી ડેફિનેશન છે, ચોથું આપણું ક્લાસિફિકેશન છે ફ્લુઇડ નું, એ છે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. કમ્પ્રેસિબલ થી વાઇસ વર્સા, એનાથી વિરુદ્ધ. ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ છે કેવું છે? ડેન્સિટી રિમેઇન્સ કોન્સ્ટન્ટ વિથ ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે કે જ્યારે ટેમ્પરેચર અને પ્રેશરની અંદર ફેરફાર થાય તો પણ તેની ડેન્સિટી છે એ ચેન્જ થતી નથી. તો આવા ફ્લુઇડ્સને આપણે કેવા ફ્લુઇડ્સ કહેશું? ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ કહેશું, જેની ડેન્સિટી ચેન્જ નથી થતી. All liquids at NTP એટલે કે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. નોર્મલ ટેમ્પરેચર અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર બંને સરખા હોય છે. લિક્વિડ્સ છે, લિક્વિડ્સ એ ઇનકમ્પ્રેસિબલ ઇન નેચર છે. પ્યોરલી ઇનકમ્પ્રેસિબલ પણ નથી, પણ આપણે એને એકદમ નજીવા કમ્પ્રેસિબલ હોવાને લીધે તેને આપણે ઇનકમ્પ્રેસિબલ ની કેટેગરીમાં મૂકીએ છીએ. લિક્વિડ્સ છે તેનું વોલ્યુમ ચેન્જ થતું નથી. સમજો કે પિસ્ટન સિલિન્ડર ની અંદર જ્યારે આપણે કોઈ લિક્વિડ ભરીએ છીએ અને લિક્વિડને આપણે ઉપરથી પ્રેશરાઇઝ કરીએ તો તેનું વોલ્યુમ ઘટતું નથી. જ્યારે પિસ્ટન સિલિન્ડર ની અંદર ગેસ ભરીએ છીએ અને ગેસને આપણે પ્રેશરાઇઝ કરીએ, તેની ઉપર ફોર્સ અપ્લાય કરીએ તો ગેસનું વોલ્યુમ ઘટે છે, તેથી તે કમ્પ્રેસિબલ છે.
જ્યારે લિક્વિડનું વોલ્યુમ કદ છે એ ઘટતું નથી, તેથી તે ઇનકમ્પ્રેસિબલ છે. ક્યારે? નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરમાં. નોર્મલ ટેમ્પરેચર એ આપણું 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર છે એ પણ 1 બાર આપણે યુઝ કરીએ છીએ. પાંચમો આપણો પ્રકાર છે એ છે ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ્સ એટલે કેવા ફ્લુઇડ કે જે ફ્લુઇડ ની અંદર શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી proportional to, અહીંયા આપણે proportional આવશે, proportional to rate of shear strain. Shear stress is directly proportional to rate of shear strain. Shear stress આપણે ન્યૂટનના જે વિસ્કોસિટી નો નિયમ છે તેની અંદરથી આપણે આ ડેરિવેશન છે એ આપણે સાબિત કર્યું હતું. tau is directly proportional to du by dy. જે du છે એ ચેન્જ ઇન વેલોસિટી છે અને dy છે એ શું છે? એ લેન્થ છે. તો અને tau છે એ છે સ્ટ્રેસ. તો tau is directly proportional, shear stress is directly proportional to shear strain અથવા તો velocity gradient અથવા તો change in deformation. આ du by dy ને આપણે ગમે તે આપણે કહી શકીએ છીએ. તો ન્યૂટોનિયન ફ્લુઇડ્સ ની ડેફિનેશન શું છે? શિયર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી, એવા ફ્લુઇડ કે જેની અંદર શિયર સ્ટ્રેસ છે તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે કોની સાથે? વેલોસિટી ગ્રેડિયન્ટ સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ થતું હોય તો તેને કહેવાય ન્યૂટોનિયન ફ્લુઇડ્સ. અથવા તો આપણે બીજી ડેફિનેશન એવી પણ કરી શકીએ, which strictly follows the Newton's law of viscosity. એટલે કે જે ફ્લુઇડ્સ ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને સ્ટ્રિક્ટલી ફોલો કરતું હોય તો આવા ફ્લુઇડ્સને આપણે ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે એ કહીશું. જુઓ અહીંયા આપણે આ ગ્રાફની અંદર આપણે બતાવેલું છે, x એક્સિસ ઉપર du by dy લીધેલું છે આપણે, એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ છે, અને અહીંયા y એક્સિસ ઉપર આપણે શિયર સ્ટ્રેસ છે, એટલે કે શિયર સ્ટ્રેસ વર્સિસ વેલોસિટી ગ્રેડિયન્ટ નો આપણે ગ્રાફ જનરેટ કરેલો છે. જુઓ શિયર સ્ટ્રેસ વધતા જેમ જેમ શિયર સ્ટ્રેસ વધે છે તેમ તેમ ગ્રેજ્યુઅલી ન્યૂટોનિયન ફ્લુઇડ જે છે, ન્યૂટોનિયન ફ્લુઇડ ની અંદર શું થાય છે તો કે વેલોસિટી ગ્રેડિયન્ટ પણ વધે છે. કારણ કે શું થાય? વિસ્કોસિટી છે એ એનો ગુણધર્મ એ ધરાવે છે, તેથી તેનું વેલોસિટી ગ્રેડિયન્ટ પણ વધશે. હવે આઈડિયલ ફ્લુઇડ કેવું છે? જુઓ અહીંયા આપણે નીચેની જે લાઈન છે એના ઉપર આઈડિયલ ફ્લુઇડ દેખાડેલું છે. અહીંયા આઈડિયલ ફ્લુઇડ છે. આઈડિયલ ફ્લુઇડ ની ડેફિનેશન શું કહે છે? It is incompressible in nature and having no viscosity. તેની અંદર વિસ્કોસિટી છે નહીં અને ઇનકમ્પ્રેસિબલ છે, તેથી શું થશે? તેનો વેલોસિટી ગ્રેડિયન્ટ છે એ સમાન રહેશે. શિયર સ્ટ્રેસ વધતા તેની અંદર તેના વેલોસિટી ગ્રેડિયન્ટમાં કોઈ જાતનો ચેન્જ નહીં થાય, અથવા તો તેની અંદર શિયર સ્ટ્રેસ લાગશે જ નહીં. બરાબર? એટલે તે શિયર સ્ટ્રેસ તેનો 0 છે અને તે ફક્ત તેનો વેલોસિટી ગ્રેડિયન્ટ છે એ આગળ વધે છે, એટલે કે તે એમને ફ્લો થશે. તેની અંદર કોઈ જાતનું રેસ્ટ્રિક્શન આવશે નહીં. આઈડિયલ ફ્લુઇડ નું ફ્લો છે એ થશે. વેલોસિટી ગ્રેડિયન્ટ છે જુઓ અહીંયા ચેન્જ થાય છે શિયર સ્ટ્રેસ સાથે, તે વધે છે. પછી છે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે ન્યૂટોનિયન ફ્લુઇડ કરતા તેના નેચરની અંદર શું થાય છે તો આ વાઇસ વર્સા છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, જ્યારે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ નથી. બરાબર? એટલે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ એ આપણી છઠ્ઠી ડેફિનેશન છે. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે શિયર સ્ટ્રેસ ઇઝ નોટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન, એટલે કે શિયર સ્ટ્રેન સાથે તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ થતા નથી. અથવા તો ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને જે સ્ટ્રિક્ટલી ફોલો કરતા નથી, આવા બધા જ ફ્લુઇડ છે એ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે. હવે ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે એ કયા ફ્લુઇડ્સ છે? કુદરતમાંથી જે બધા જ ગેસીસ મળે છે તે બધા જ ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. બરાબર? અને જે થિન લિક્વિડ્સ છે, પાણી છે, કેરોસીન છે, જે એકદમ થિન લિક્વિડ્સ છે કે જેની વિસ્કોસિટી ખૂબ ઓછી છે, તેવા બધા જ લિક્વિડ્સ ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે એ આપણે કહી શકીએ છીએ, કારણ કે તે ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને તે સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. અને ગેસીસ, બધા જ ગેસીસ, કુદરતમાં મળતા બધા જ ગેસીસ છે તે ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને ફોલો કરે છે, તેથી તેને આપણે ન્યૂટોનિયન ફ્લુઇડ્સ કહેશું અને તેનો ગ્રાફ છે એ આવો જનરેટ થશે. જ્યારે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે બધા કયા છે? કોમ્પ્લેક્સ મિક્સચર્સ છે. જ્યારે બે લિક્વિડ
એકબીજા સાથે જોડાઈ જાય, તે એકબીજામાં ભળી જાય અને જે મિક્સચર તૈયાર કરે છે તે ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને ફોલો કરશે નહીં, અને તેથી તેને આપણે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે એ આપણે કહીશું. પોલિમર્સ છે, ઓઇલ પેન્ટ્સ, એની વિસ્કોસિટી જુઓ, ઓઇલ પેન્ટની વિસ્કોસિટી એકદમ વધારે હશે. બ્લડ, એ બ્લડ પણ મિક્સચર છે અલગ અલગ ફ્લુઇડ્સનું. મડ ફ્લો, એકદમ વિસ્કોસિટી વધારે છે. મડ, કાદવ, કીચડ. સ્લરી, તેની ઉપર શીયર સ્ટ્રેસ આપતા તેનું વહન એટલું બધું જલ્દી થશે નહીં, કારણ કે તેની વિસ્કોસિટી ખૂબ વધારે છે અને ડેન્સિટી પણ ખૂબ વધારે છે. સોલિડ નથી પણ એ લિક્વિડ પણ નથી, બરાબર. મડ અથવા તો સ્લરી, જે કાદવ છે તે સોલિડ નથી પણ એવી રીતના સાથે સાથે તે લિક્વિડ પણ નથી, એટલે એ વચ્ચેના ફેઝમાં આવે છે અને તે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ. જુઓ, અહીંયા સોલિડની લાઈન છે અને આ આઈડિયલ ફ્લુઇડની લાઈન છે. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ છે તે વચ્ચેના કેટેગરીમાં આવે છે. તે ફ્લુઇડની કેટેગરીમાં પણ નથી આવતા અને સોલિડની કેટેગરીમાં પણ નથી આવતા. જુઓ, સોલિડ છે, શીયર સ્ટ્રેસ છે એ લાઈન ઉપર આપણે સોલિડને બતાવેલા છે કે જેનું વહન થતું નથી. જો આ du/dy શું છે? વેલોસિટી ગ્રેડિયન્ટ છે કે જે ફ્લુઇડ છે એનું વહન થાય છે. શીયર સ્ટ્રેસ આપતા શીયર સ્ટ્રેસ વધે તેમ એનું વહન થાય. તો સોલિડ જે છે તેનું કોઈ જાતનું વહન થતું નથી, એટલે અહીંયા આ લાઈન ઉપર તેનો ગ્રાફ જનરેટ થશે નહીં, કોઈ પોઈન્ટ આવશે નહીં, અને તેથી જ આ એક જ લાઈન ઉપર સોલિડ જે છે એ બધા આવશે. એટલે મિત્રો, તમે આ ગ્રાફ ઉપરથી પણ તમે આઈડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ અને સોલિડ વિશે તમે જોઈ શકો છો. અહીંયા બે બીજા ફ્લુઇડ્સ છે પણ આપેલા છે, રિયલ પ્લાસ્ટિક અને આઈડિયલ પ્લાસ્ટિક, કે જે ફ્લુઇડ પણ નથી અને સોલિડ પણ નથી, તેની વચ્ચે આવે છે, બરાબર. એટલે એક મિક્સચર છે જેને આપણે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ પણ ન કહી શકીએ, પણ આ રિયલ પ્લાસ્ટિક જે છે તે પણ આ ગ્રાફની અંદર આપણે બે એક્ઝામ્પલ્સ લીધેલા છે, બરાબર. તો મિત્રો, આજે આપણે અહીંયા આ બધા જ ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ્સ છે એ જોયું. આપણે તેને બરાબર યાદ કરશું. એકદમ ઈઝી છે, બંને સાથે આવશે. આઈડિયલ એન્ડ રિયલ ફ્લુઇડ્સ આ બંને સાથે આવશે. કમ્પ્રેસિબલ એન્ડ નોન કમ્પ્રેસિબલ અથવા તો ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ, ન્યૂટોનિયન એન્ડ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ આ ચેપ્ટરની અંદર આપણે લગભગ થિયોરી પોર્શન આપણે પૂરો કર્યો. બધી જ ફ્લુઇડ પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો આપણે જોયા પછી હવે આપણે થોડા સિમ્પલ એક્ઝામ્પલ્સ છે તે આપણે જોઈએ. તો આપણું પહેલું એક્ઝામ્પલ જે છે એ છે, અહીંયા જુઓ, અહીંયા આપણને રકમ આપેલી છે કે કોઈ એક ઓઇલની ડેન્સિટી 981 kg પર મીટર ક્યુબ છે, તો તેની કાઇનેમેટિક વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરો. કોઈ એક પોઈન્ટ ઉપર શીયર સ્ટ્રેસ જે આપેલો છે એ ઓઇલનો શીયર સ્ટ્રેસ 0.2452 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અહીંયા ગિવન ડેટાની અંદર આપણે લીધેલું છે. ડેન્સિટી જે આપેલી છે એ શું છે? ડેન્સિટી એ છે રો ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી 981 kg પર મીટર ક્યુબ. સ્ટ્રેસ આપેલો છે 0.2452 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને વેલોસિટી ગ્રેડિયન્ટ આપેલો છે 0.2 પર સેકન્ડ. એટલે અહીંયા આપણે વેલોસિટી ગ્રેડિયન્ટ લીધેલો છે du/dy 0.2 પર સેકન્ડ, અને આપણને કીધેલું છે કે ફ્લુઇડની અથવા તો ઓઇલની કાઇનેમેટિક વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરો. કાઇનેમેટિક વિસ્કોસિટીનો જે સિમ્બોલ છે એ છે નાનો v. જુઓ, અહીંયા બધા જ સિમ્બોલ છે અહીંયા આપેલા છે, તમે સિમ્બોલ્સ છે તેને સમજતા શીખી જજો. રો ડેન્સિટી છે, ટાઉ છે શીયર સ્ટ્રેસ છે, du/dy છે વેલોસિટી ગ્રેડિયન્ટ છે, અને નાનો v એ આપણું કાઇનેમેટિક વિસ્કોસિટી છે, બરાબર. હવે અહીંયા આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કાઇનેમેટિક વિસ્કોસિટી કેટલી છે. કાઇનેમેટિક વિસ્કોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે સીધું આપણે કાઇનેમેટિક વિસ્કોસિટીની ડેફિનેશન પ્રમાણે આપણે જઈએ તો કાઇનેમેટિક વિસ્કોસિટીની નું સૂત્ર થાય v μ ρ. જુઓ, કોઈ પણ સૂત્ર હોય તેની અંદર 3 4 5 વેલ્યુઝ હોય. આ 5 વેલ્યુઝ છે. આપણને એક્ઝામ્પલ ઘણી વખત છે એ સરળ લાગતા નથી, કારણ કે તેની અંદર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ આવે છે, પણ એકદમ ઈઝી હોય છે એક્ઝામ્પલ્સ. આપણે ઘણી વખત રકમ જોતા જ નથી. તો અહીંયા જુઓ, કાઇનેમેટિક વિસ્કોસિટી ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે, તો કાઇનેમેટિક વિસ્કોસિટીનું સૂત્ર આપણને ઇક્વેશન જો આવડતું હોય તો આપણે તેને ફાઇન્ડ આઉટ કરી શકીએ. કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ
ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ડાયનેમિક વિસ્કોસિટી ટુ ડેન્સિટી. તો આ છે ઉપર ડાયનેમિક વિસ્કોસિટી મ્યુ અને નીચે છે ડેન્સિટી. હવે જુઓ અહીંયા મ્યુ અને રો આ બંને જો આપણી પાસે હોય તો આપણને કાઇનેમેટિક વિસ્કોસિટી સીધી જ મળી જાય. પણ અહીંયા આપણે જે ગિવન ડેટા છે એની અંદર આપણે જોશું તો આપણને રો આપેલો છે. રો એટલે કે ડેન્સિટી, ઓઇલની ડેન્સિટી આપણને આપેલી છે. આ એક વેલ્યુ આપણી પાસે છે. તો રો જે છે એ આપણે છે અને મ્યુ છે એ અહીંયા આપણને આપેલો નથી. તો જુઓ અહીંયા ગિવન ડેટા બે ડેટા બીજા પણ આપેલા છે. તો તે ડેટા રો ડેટા તરીકે આપણે યુઝ થતા જ હોય. મ્યુ છે એ છે ડાયનેમિક વિસ્કોસિટી. ડાયનેમિક વિસ્કોસિટી નું સૂત્ર છે મ્યુ is equal to tau du by dy. જુઓ સરળ છે. tau અહીંયા આપેલો છે, du by dy આપેલું છે. તો આની અંદરથી આપણને મ્યુ મળશે. જે મ્યુ આપણે અહીંયા આ સૂત્રમાં મૂકશું અને આપણને કાઇનેમેટિક વિસ્કોસિટી છે મળી જશે. બરાબર. તો હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ. આપણી કેલ્ક્યુલેશનમાં આપણે મ્યુ છે ફાઇન્ડ આઉટ કરવો પડશે. એટલે આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ tau du by dy થાય. tau ઇઝ ઇક્વલ ટુ છે 0.2452 અને du by dy છે 0.2. આ આપણને વેલ્યુ આપશે. મેં કેલ્ક્યુલેશન કરેલું છે પહેલા જ. એ છે 1.226 ન્યૂટન પર સેકન્ડ. 1.226 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર. ડાયનેમિક વિસ્કોસિટી નું યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અને ત્યારબાદ આપણને મ્યુ મળશે. એ આપણે અહીંયા કાઇનેમેટિક વિસ્કોસિટીના સૂત્રની અંદર આપણે મૂકશું તો તે આપણને શું આપશે? કાઇનેમેટિક વિસ્કોસિટીની વેલ્યુ. તો કાઇનેમેટિક વિસ્કોસિટી v is equal to થશે mu divided by rho. તો mu is equal to થશે 1.226 divided by રો આપણને આપેલો છે એ છે 981 અને આ આપણને વેલ્યુ આપશે 0.00125. બરાબર. અને આપણે સિમ્પ્લિફાય પણ કરી શકીએ. પોઈન્ટ ને આપણે બે પોઈન્ટ આ બાજુ ખસાડીએ તો 0. આ થશે અહીંયા આપણે બે પોઈન્ટ ખસેડશું તો આ 125 into 10⁻². અને કાઇનેમેટિક વિસ્કોસિટી નો યુનિટ છે મીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર. તો કાઇનેમેટિક વિસ્કોસિટી છે એ આપણને મળી ગઈ 0.125 10⁻² મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આપણું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની અંદર આપણને જે રકમ આપેલી છે તે જોઈએ આપણે. તો અહીંયા આપણને રકમમાં આપેલું છે કે એક ફ્લુઇડ છે તેની ડાયનેમિક વિસ્કોસિટી છે 0.05 પોઈસ છે. તો ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ અને એ છે 0.05 પોઈસ. ત્યારબાદ આપણને આપેલું છે કે તેની કાઇનેમેટિક વિસ્કોસિટી છે તે આપેલી છે 0.035 સ્ટોક. તો અહીંયા આપણે ન્યુ કાઇનેમેટિક વિસ્કોસિટી નો આપણે સિમ્બોલ છે નાનો v અને એને આપણે ન્યુ દ્વારા દર્શાવીએ છીએ. તો 0.035 સ્ટોક. તો આપણે ફ્લુઇડની વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરો. તો એનો સિમ્બોલ થશે s, કેપિટલ S. તો આપણે કેપિટલ S છે અથવા તો સ્પેસિફિક ડેન્સિટી છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જુઓ મિત્રો અહીંયા આપણે સ્પેસિફિક ડેન્સિટી નું આપણને સૂત્ર છે એ આપણને ખબર હોવી જોઈએ. સ્પેસિફિક ડેન્સિટી નું સૂત્ર છે S is equal to fluid density divided by standard fluid density. હવે કોઈ પણ ફ્લુઇડમાં જો લિક્વિડ હોય તો લિક્વિડની ડેન્સિટી છે તેને આપણે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે આપણે વોટર ડેન્સિટીને આપણે લઈએ છીએ. અને વોટર ડેન્સિટી છે એ થશે 1000 kg પર મીટર ક્યુબ. એટલે કે 1 મીટર ક્યુબ ની અંદર તે એનો જે માસ છે 1000 kg હશે. તો સ્ટાન્ડર્ડ ફ્લુઇડ તરીકે આપણે હંમેશા વોટરને લઈએ છીએ અને તેને આપણે આ રીતના દર્શાવશું રો F એટલે કે ડેન્સિટી ઓફ ફ્લુઇડ અને આને આપણે દેખાડશું રો વોટર. બરાબર. W અહીંયા આપણે આને અત્યારે ફૂલ ફોર્મમાં લખીએ છીએ
પછી આપણે તેને શોર્ટ ફોર્મમાં આપણે લખશું. તો રો ફ્લુઇડ અને રો વોટર. હવે જુઓ અહીંયા આપણી પાસે શું આપેલું છે, શું આપણી પાસે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી. આપણી પાસે આ વોટરની ડેન્સિટી છે પણ ફ્લુઇડની ડેન્સિટી આપણી પાસે નથી. અહીંયા આપણને બે ગિવન ડેટા આપેલા છે, તેની અંદર આપણને કોઈ વેલ્યુ છે એ મળશે. કઈ રીતના મળશે જુઓ, અહીંથી આપણે શરૂઆત કરીએ તો આ છે કાઇનેમેટિક વિસ્કોસિટી મ્યુ. કાઇનેમેટિક વિસ્કોસિટી મ્યુ નો સૂત્ર છે મ્યુ અપોન રો. બરાબર. હવે જો અહીંયા જે રો છે એ આપણને આપશે ફ્લુઇડ ડેન્સિટી. આ જે રો છે એ છે રો ફ્લુઇડ, એટલે કે રો ફ્લુઇડ આપણે અહીંયા જોઈએ છે, એટલે કે ફ્લુઇડની ડેન્સિટી આપણે જોઈએ છે. અને ક્યાંથી મળશે તે અહીંયા કાઇનેમેટિક વિસ્કોસિટીના સૂત્રમાંથી આપણને મળશે. હવે આ સૂત્રની અંદર જુઓ આપણી પાસે મ્યુ છે આપેલી છે તેની રકમ, અને કાઇનેમેટિક વિસ્કોસિટીની પણ વેલ્યુ આપેલી છે. તો ડેન્સિટીને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને આમાંથી આ સૂત્રમાંથી આપણને ડેન્સિટીની વેલ્યુ છે તે મળી જાય. હવે તે પહેલા આપણે જુઓ અહીંયા જે યુનિટ્સ આપેલા છે તે આપણા એસઆઈ યુનિટ્સ ની અંદર છે નહીં, આપણને જાણીતા નથી. પણ આપણને ખબર છે કે 1 પોઈઝ is equal to થાય 10 raised to minus 1 ન્યૂટન into second per meter square. બરાબર. અને 1 સ્ટોક is equal to થાય છે 10 raised to minus 4 meter square per second. આ આપણને ખબર છે. તો અહીંયા આપણે તેને એપ્લાય કરશું તો શું થશે, તો 0.05 પોઈઝ is equal to થશે 0.05 into 10 raised to minus 1 is equal to થશે 0.005 ન્યૂટન into second per meter square. અને આ થશે 0.035 into 10 raised to minus 4 meter square per second. તેને આપણે એમ જ રાખીએ છીએ. બરાબર. હવે જુઓ અહીંયા આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે એસ ફ્લુઇડ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો આપણે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું, આપણે અહીંયા જે આપણે સૂત્ર જોયું હતું મ્યુ નું, તો આ થશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ અપોન રો. રો છે આ ફ્લુઇડ છે, રો ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. રો ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ અપોન ન્યુ. હવે મ્યુ છે એ અહીંયા આપેલો છે, મ્યુ છે 0.005 ડિવાઇડેડ બાય ન્યુ 0.035 into 10 raised to minus 4. અને આની વેલ્યુ મેં અહીંયા એનું કેલ્ક્યુલેશન કરેલું છે, તેની વેલ્યુ છે અહીંયા લખું છું 1428.5 kg પર મીટર ક્યુબ. બરાબર. જો અહીંયા ફ્લુઇડ છે, ફ્લુઇડની ડેન્સિટી હંમેશા kg પર મીટર ક્યુબમાં હોય એટલે યુનિટ આવશે kg પર મીટર ક્યુબ. આ છે 1428.5 kg પર મીટર ક્યુબ. હવે આપણને અહીંયા રો ફ્લુઇડ મળેલું છે, તેના ઉપરથી આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્પેસિફિક ડેન્સિટી. હવે સ્પેસિફિક ડેન્સિટી નું સૂત્ર થશે S is equal to રો ફ્લુઇડ ડિવાઇડેડ બાય રો વોટર, એટલે કે ફ્લુઇડ ડેન્સિટી અને છેદમાં વોટરની ડેન્સિટી. ઉપર ફ્લુઇડ ડેન્સિટી અહીંયા આપેલી છે 1428.5 ડિવાઇડેડ બાય રો એટલે વોટર થશે 1000. હમણાં આપણે આગળના એક્ઝામ્પલમાં આપણે આ જોયું, પાણીની ડેન્સિટી હંમેશા આપણે 1000 લેવાની છે. તો આ આપણને આપશે 1.428. અને અહીંયા તે યુનિટલેસ છે, સ્પેસિફિક ડેન્સિટીનો કોઈ યુનિટ થતો નથી, તેથી આ આપણો આન્સર મળશે. જુઓ મિત્રો, એકદમ સરળ છે એક્ઝામ્પલ્સ, અને આ એક્ઝામ્પલ ઉપરથી આપણે ન ખબર પડતા આપણને શું આવડી ગયું, આપણને બધા જ યુનિટ બધા જ પ્રોપર્ટીના આપણે સિમ્બોલ શીખી ગયા, સિમ્બોલની સાથે સાથે તેના યુનિટ્સ છે પણ શીખી ગયા, યુનિટ કન્વર્ઝન પણ આપણને આવડી ગયું. એટલે સિમ્પલ એક્ઝામ્પલ થી આપણને આ બધું આપણે શીખી શકશું. હવે આપણે હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, તો આપણે આ એક્ઝામ્પલ ની અંદર આપણને જે રકમ આપેલી છે જુઓ, તો તેની અંદર આપેલું છે કોઈ એક ફ્લુઇડની જે કાઇનેમેટિક વિસ્કોસિટી છે એ છે 6 સ્ટોક અને
તેની સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી જે છે તે છે 1.9 અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો તેની ડાયનામિક વિસ્કોસિટી છે તે ફાઇન્ડ આઉટ કરો. ડાયનામિક વિસ્કોસિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આગળનું એક્ઝામ્પલ આપણે જે રીતના જોયું છે તે જ રીતના આપણને અહીંયા આપણા ઇક્વેશન્સ છે એ મળશે. mu is equal to થશે mu is equal to tau du by dy. બરાબર. હવે આ સીધું સૂત્ર છે. તો જુઓ અહીંયા આપણને જે ગિવન ડેટા આપેલો છે એની અંદર tau અથવા તો du by dy ની આપણને વેલ્યુ છે એ આપેલી નથી. તો આ સૂત્ર આપણે અહીંયા યુઝ કરી શકશું નહીં. તો mu આપણને બીજે ક્યાંથી મળે? એ આપણને મળે છે કાઇનેમેટિક વિસ્કોસિટી માંથી. તો આ mu is equal to થશે mu upon rho. અહીંથી પણ આપણે આ mu ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ડેન્સિટી ને અહીંયા આપણે ગુણાકારમાં જવા દઈએ તો આ થશે mu is equal to કાઇનેમેટિક વિસ્કોસિટી into ડેન્સિટી. તો આ સૂત્ર પણ આપણે mu નું બનાવી શકીએ છીએ. જુઓ અહીંયા કાઇનેમેટિક વિસ્કોસિટી અને ડેન્સિટી અહીંયા જો આપણને મળી જાય તો આપણને mu છે મળી જાય. તો અહીંયા આપણને કાઇનેમેટિક વિસ્કોસિટી તો આપેલી છે અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેન્સિટી. હવે ફ્લુઇડ ડેન્સિટી છે એ કોના ઉપરથી મળશે? તો જુઓ અહીંયા એક આપણને S આપેલો છે. S એટલે કે આપણી સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી છે તે આપણને આપેલી છે. તો આપણે ત્યાંથી આપણે ફ્લુઇડ ડેન્સિટી આપણે મેળવી શકશું. કઈ રીતના? જુઓ S is equal to આપણને આપેલું છે એટલે કે 1.9. S is equal to થશે ફ્લુઇડ ડેન્સિટી divided by standard fluid density એટલે આ થશે rho F divided by rho water W. અહીંયાથી આપણને શું મળશે? rho fluid મળશે. rho water એ આપણને ખબર છે કે 1000 છે. તે અહીંયા આપણે ગુણાકારમાં લઈ જઈએ. S is equal to આપણને આપેલું છે 1.9. તો ફ્લુઇડ ડેન્સિટી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. ફ્લુઇડ ડેન્સિટી ને સૂત્રનો કરતા બનાવતા આ થશે 1.9 into 1000 is equal to આપણને શું મળશે? 1900 kg per meter cube. જુઓ ડેન્સિટી છે. હવે આપણને આપેલું છે કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમેટિક વિસ્કોસિટી સ્ટોક ની અંદર આપેલી છે તો આ થશે 6 સ્ટોક into 10⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આપણે મીટર સ્ક્વેર પર સેકન્ડ ની અંદર આપણે તેને ફેરવવું પડે. હવે આપણને અહીંયા જો આ સૂત્ર આપણે જે બનાવેલું છે તે સૂત્ર ઉપરથી આપણને mu ની વેલ્યુ મળી જશે. તો mu is equal to થશે nu into rho. rho fluid. અહીંયા આપણને કાઇનેમેટિક વિસ્કોસિટી આપેલી છે એ છે 6 into 10⁻⁴ into 1900. બરાબર. આ આપણને આપશે એની વેલ્યુ છે 1.14 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર જે આપણો આન્સર છે. તો મિત્રો અહીંયા આપણે ડાયનામિક વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરી. ડાયનામિક વિસ્કોસિટી નો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો હવે આપણને કોઈ પણ રીતના ફેરવીને આપણને કોઈ ફ્લુઇડની ડેન્સિટી આપેલી હોય, કોઈ ફ્લુઇડનું સ્પેસિફિક વેઇટ આપેલું હોય, કોઈ ફ્લુઇડની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હોય, ડાયનામિક વિસ્કોસિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી આપેલી હોય અને તેના ઉપરથી આપણને કોઈ પણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો આપણે આ ત્રણ એક્ઝામ્પલની મદદથી તે આપણે શીખી ચૂક્યા છીએ. બરાબર. આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ફ્લુઇડ મિકેનિક્સના બીજા ટોપિક સાથે આપણે આવીશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.